નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ 2 દાયકાથી પોતાની મુખ્ય માંગ જેવી કે માનદ વેતનમાં વધારો કરવામાં આવે, તેમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે, સાથે જ મિત્રો તેમને પીએફ ઈએસઆઈસીના જે અન્ય કર્મચારીઓને આપવામાં આવે છે તેવા લઘુત્તમ પગાર ધોરણ આપી અને લાભ આપવામાં આવે અને અન્ય 20 જેટલી અન્ય માંગણીઓ સાથે તેઓ ઘણા લાંબા સમયથી સરકારો સામે લડી રહ્યા છે। ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારમાં પણ કર્મચારીઓને વર્ષ 2024-25ના બજેટમાં જ્યારે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે કાર્યકરોને 600 રૂપિયા એક દિવસનો એટલે કે 18,000 રૂપિયા પગાર અને તેડાગરોને મિત્રો 15,000 રૂપિયા, 500 રૂપિયા એક દિવસનો પગાર એમ 15,000 રૂપિયા માસિક વેતન કરી આપવામાં આવશે। પરંતુ આ લોલીપોપ મિત્રો એના પછી પણ 2 બજેટ ગયા પરંતુ સરકારે તેમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી। ત્યારે આંગણવાડી કાર્યકરો હવે જે છે તે મિત્રો 30 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની એક બેચના જજ નિખિલ એસ કારિયાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી હતી કે આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં આવે અને સાથે જ તેમને મિત્રો લઘુત્તમ પગાર ધોરણ આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા આ બાબતને 6 મહિનામાં જવાબ રજૂ કરવાની વાત કરી હતી, પરંતુ સરકાર દ્વારા 6 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી તેમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી કે કોઈ પણ જાતનો સરકારે જવાબ રજૂ કર્યો નથી। આપણને મળતી માહિતી મુજબ સરકાર દ્વારા જે છે તે મિત્રો આમાં મુદતમાં વધારો માંગવામાં આવે છે અને આગામી ઓક્ટોબર મહિનામાં સરકાર ઓક્ટોબર મહિના સુધીમાં જવાબ રજૂ કરશે તેવું તેમણે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દીધું છે। હવે આંગણવાડી કાર્યકરો મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો 18,000 રૂપિયા માનદ વેતન અને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો મેળવવાની આશાઓ છોડી રહ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું કર્મચારીઓ મિત્રો હવે આ આશા છોડવી પડશે કે સરકાર ઓક્ટોબર સુધીમાં કર્મચારીઓના પગારને લઈ અને કોઈ ચોક્કસ ઠોસ કદમ ભરશે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અને આંગણવાડી કર્મચારીઓના સમાચાર, પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકરો 18,000 રૂપિયા માનદ વેતન અને રાજ્ય કર્મચારીનો દરજ્જો મેળવવાની આશાઓ છોડી રહ્યા છે। 1975થી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે આઈસીડીએસમાં દેશભરમાં 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો બાળ પોષણ, મહિલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે, પરંતુ 50 વર્ષ પછી પણ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને તેમના આપવામાં આવતા માનદ વેતનની સ્થિતિ દેશમાં જે લેબર કેટેગરી છે તેના કરતાં પણ ગઈ ગુજરી છે એટલે કે વધુ ખરાબ છે। કેન્દ્ર સરકાર દેશભરના આંગણવાડી કાર્યકરોને 6,000 રૂપિયાનું એક સમાન માનદ વેતન આપી રહી છે, જ્યારે મોટાભાગના રાજ્યોની સરકારો પોતાના યોગદાનમાંથી માનદ વેતન આપી રહી છે, પરંતુ મોંઘવારીના આ યુગમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે મળતું કુલ માનદ વેતન પૂરતું નથી। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કાર્યકર બહેનોને 4500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા 5500 એમ મળી અને કુલ 10,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવે છે। તે જ રીતે મિત્રો તેડાગર બહેનોને જે છે તે 2250 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીના 3250 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા એમ 5500 રૂપિયા માસિક વેતન તેડાગર બહેનોને આપવામાં આવે છે, જે આજના સમયમાં આ મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે અપૂરતા છે। વાત કરીશું મિત્રો જે માનદ વેતનમાં આપણે ઉપર વાત કરી તે પ્રમાણે આંગણવાડી કાર્યકરોને 1500 રૂપિયાનું માસિક વેતન આપવામાં આવે છે, જેમાં માનદ વેતન અને પ્રોત્સાહક રકમ મેળવવાનો કોઈ નિશ્ચિત સમય નથી। બાળ વિકાસ વિભાગમાં વર્ષોથી સેવા આપી રહેલા આંગણવાડી કાર્યકરોએ હવે આશા છોડી દીધી છે કે તેમને ક્યારેક 18,000 રૂપિયાનું માનદ વેતન અથવા રાજ્ય કર્મચારીનો દરજ્જો મળશે। આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને શિક્ષણની સાથે બાળકોને એવા મૂલ્યો આપવામાં આવે છે જે જીવનનો પાયો છે। આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય તપાસથી લઈને બાળકોના રસીકરણ અને કિશોરીઓના પોષણ સુધીની દરેક બાબત માટે જવાબદાર છે। કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવા ઉપરાંત અન્ય સેવકોને પણ તેમની ફરજો બજાવતી વખતે તડકા અને ભારે વરસાદનો સામનો કરવો પડે છે। સમાજના લોકો તરફથી તિરસ્કાર, ઉપેક્ષા અને અપમાન પણ સહન કરવું પડે છે। આ પછી પણ તેમનું કામ પાર્ટ ટાઈમ ગણવામાં આવે છે અને તેમના વિભાગ ઉપરાંત અન્ય વિભાગોનું પણ કામ આ આંગણવાડી કાર્યકર, તેડાગરો બંને બહેનો પાસે કરવામાં આવે છે। જો તમે આંગણવાડી કાર્યકરોના વિચારો સાંભળો છો તો તેમના શબ્દોમાં દુઃખ અને ગુસ્સો બંને પ્રતિબિંબિત થાય છે, પરંતુ મજબૂરીના કારણે બધા ચૂપ રહે છે। બાળકોને હસતા શીખવતી આંગણવાડીના આંસુ સુકાઈ ગયા છે। સરકાર આંગણવાડી દ્વારા કરવામાં આવતા કામની પ્રામાણિકતાને માત્ર તિરસ્કારથી પુરસ્કાર આપી રહી છે। આ યોજના છેક 1975માં શરૂ કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી કાર્યકરોને 6 સેવાઓ પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં પૂરક પોષણ, પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને પોષણ આરોગ્ય શિક્ષણ અને રેફરલ સેવાઓનો સમાવેશ થાય છે। આ કેન્દ્રનો કાર્યકાળ સવારે 10 થી બપોરના 2 સુધીનો છે અને ત્યારબાદ 1 કલાક માટે ઘરે મુલાકાત લેવામાં આવે છે। આંગણવાડીનો બપોરના ભોજનનો સમય પણ કર્મચારીઓને મળતો નથી। વિભાગીય કાર્ય ઉપરાંત આંગણવાડી કાર્યકરને બીએલઓ, આરોગ્ય વિભાગ, માતૃત્વ યોજના, વસ્તી ગણતરી, પલ્સ પોલિયોની જવાબદારી પણ નિભાવવી પડે છે, પરંતુ આ પછી પણ આ કામદારોને
ઘણા મહિનાઓ સુધી તેનું માનદ વેતન મળતું નથી. આ ઉપરાંત આંગણવાડીઓને કોઈપણ નિવૃત્તિ યોજના, પેન્શન કે ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવતો નથી. વર્ષો સુધી સેવા આપ્યા પછી પણ જ્યારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો નિવૃત્ત થાય છે ત્યારે તેમને વિભાગ દ્વારા કોઈ માન સન્માન પણ આપવામાં આવતું નથી. વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય સરકારની, તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓને કાયમી કરવાને લઈને હાઈકોર્ટના ટકોર કરવામાં આવી હતી. ગત 30 ઓક્ટોબર દ્વારા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને 6 મહિનાની અંદર કર્મચારીઓને કાયમી કરવાને લઈ રાજ્ય સરકારના કર્મચારી બનાવવા તેમજ જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે 18,000 રૂપિયા અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે 14,500 રૂપિયા લઘુત્તમ વેતન કરી આપવામાં આવે અને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં પોતાનો જવાબ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવાનું કહ્યું હતું. અમને મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30 એપ્રિલ પહેલાં જે છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી જ્યારે થઈ હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટના સરકારના વકીલ દ્વારા મિત્રો આગામી સમયમાં ઓક્ટોબર મહિના સુધીનો વધુ 6 મહિનાનો સમયગાળો માગવામાં આવે છે અને ગુજરાત હાઈકોર્ટે મિત્રો સમયગાળો આપી દીધો છે કે 6 મહિનામાં ફરીથી સરકાર આના વિશે વિચારે અને લઘુત્તમ વેતન વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોનું વેતન કરી આપવામાં આવે તેવું મિત્રો સરકારમાં એફિડેવિટ ગુજરાત સરકારે રજૂ કર્યું છે અને 6 મહિના એટલે કે આગામી 30 ઓક્ટોબર સુધીમાં સરકાર આ બાબતને લઈને કોઈ પોઝિટિવ વિચાર કરશે તેવું તેમણે એફિડેવિટ રજૂ કર્યું છે. જોવાનું એ રહેશે કે આગામી 30 ઓક્ટોબર સુધીમાં રાજ્ય સરકાર આ રાજ્યમાં 1.6 લાખ કર્મચારીઓ વિશે કંઈ વિચારે છે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ ચોક્કસથી હવે કર્મચારીઓ નાસીપાસ થઈ ગયા છે અને તેઓ 18,000 રૂપિયા માનદ વેતન અને રાજ્ય સરકારના કર્મચારી બનવાનું જે પોતાનું મિત્રો જે સપનું હતું તેને મિત્રો હવે કર્મચારીઓ જે છે તે મિત્રો છોડી